કોમેન્ટમાં લખીને જણાવજો આનું નામ શું છે. પોપિયા બહુ જ લાંબો. કેમ છો તો બધાય મજામાં જ છો. તો આપણે પહેલું કામ હતું બકાલું નીંદવાનું. આ બકાલું નીંદવાનું છે. તો આ બકાલું નીંદવાનું છે. તો આમાં તો કેટલો બધો ગારો છે, કેટલો ગારો છે. તો આ તો આજ નહીં નીંદાય. તો આ કાંઈ નીંદવાનું નથી. તો આ છે અમારું વાડેનું બકાલું. પછી આ છે તકમરિયા, આ રીંગણીનો છોડવો છે. તો આ છે દાડમડી. તો આ છે મોટી જબર છે લીંબુડી. તો એની બાજુમાં છે હરીગવો. પછી આ હરીગવો છે. તો આ જુઓ અહીંથી કેટલો બધો ઊંચો છે પોપિયો છે. આ પોપિયો છે. તો આ અમારા વાડામાં આવું બકાલું છે. તો આ નેદવાનું હતું. તો આમાં બધા બકાલામાં નેદાઈ ગયું છે. તો આપણે આ એટલું નેદવાનું હતું. તો આમાં તો બહુ જ ગારો છે. તો આ જ નેદવાનું નથી. તો આ પોપિયો છે. તો આ પોપિયો આવી ગયો છે. અને પોપિયા આવી ગયા. આ છે આંબો. તો આને આવ્યું છું 2 કિલા કેરીયું. એ તો ખાઈ લીધી છે કેરી. પછી આ છે જમરૂખડી. તો જો આ નાની એમથી છે પણ જમરૂખ કેવા એવા જુઓ. જમરૂખ બહુ મસ્તીના છે, બહુ મોટા થાય. તો આ છે અમારો વાડો હંધોય. તો આ છે મોટા લીંબુ થાય ને એની બાજુમાં છે પોપિયો. તો આ છે અમારી લીંબુડી. આ બહુ મોટા લીંબુ થાય. જો આ બહુ મોટા લીંબુ આને આવે. પછી આમાં પહેલાં બકાલું સોંપ્યું હતું, વરસાદ પહેલાં સોંપ્યું હતું. તો ભીંડો એવડો મોટો મોટો થઈ ગયો. અને ફૂલ આવવા મળ્યા. તો ફૂલ આવવા મળ્યા છે. તો ચીભડાનો વેલો છે, આ જમરૂખડી છે, આ છે લીંબુડી છે, આ લીંબુડી છે. તો આ અમે કપડાં ને ઠામડા ને જે બધું ધોઈએ ને એની ગટર છે. જો આ ગટર છે. તો આ ચીભડાનો વેલા હાલી ગયા પણ ચીભડાને ફૂલ આવ્યા પણ હજી એક ચીભડું નથી આવ્યું. પછી અહીંયા રીંગણીનો રોપ કાઢ્યો હતો. રીંગણીનો રોપ વરસાદ બહુ જ છે ને આ રીંગણીનો રોપ બળી ગયો. જુઓ જુઓ. તો આ છે અમારી શીકુડી. તો આ છે નારિયેળી. આ એની બાજુમાં લીમડો છે. આ છે જમરૂખડી. તો અહીંથી પોપિયોથી શેઠ જુઓ કેટલા લાંબા થાય પોપિયા, બહુ જ લાંબો થાય. પછી આ ઓલા ટીંડોળા કહેવાય ને એ છે. તો કેટલા એવા જુઓ ટીંડોળા છે. આ છે નારિયેળી. આ રીંગણી એક રીંગણીનો છોડવો છે. તો કેટલા રીંગણા આવી ગયા જુઓ. તો આ ધોળા રીંગણા બહુ મસ્તીનું શાક થાય. તો તમને આનું નામ આવડતું હોય તો કોમેન્ટમાં લખી દે આપજો. કોમેન્ટમાં લખીને જણાવજો આનું નામ શું છે. આ જમરૂખડી છે. આ છે ગુંદો. આ છે કડવો લીમડો. અમારો બગીચો ગમે તો અમારો બગીચો ગમ્યો હોય તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં.